ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સમ નંબર 20 દાખલા નંબર 20. થોડું સારી રીતે જોશથી વાંચવાનું છે. બોલો. વેરી ગુડ. Gujarat Fertilizers Limited of Bharuch issued 4,50,000 shares of ₹10 per share. 4,50,000 શેર્સ, 4,50,000 શેર બહાર પડ્યા, ઇશ્યુ કર્યા. પાછળ જેટલા બેઠા છો કોઈ તકલીફ નથી ને? પાકું ક્લિયર છે? ચલો. ઓફ રૂપીસ 10. ભાઈ 10 રૂપિયાનો એક શેર છે, 10 રૂપીસ ઈચ, જે આપણે બહાર પાડવાનો છે, ઇશ્યુ કરવાનો છે, ઓફર કરી છે. નેક્સ્ટ. Amount called upon application ₹3 per share. કેટલા પાર્ટ્સમાં પૈસા મંગાયા? 4 પાર્ટ્સ. ભાઈ 4 પાર્ટ્સમાં આપણે પૈસા માંગવાની વાત કરી કે 4 પાર્ટ્સમાં પૈસા આવે તો આપણે પહેલા 4 પાર્ટ્સ કરી નાખીએ. આ પહેલો પાર્ટ, સેકન્ડ, થર્ડ અને આ ફોર્થ. આવું કરવાથી કેલ્ક્યુલેશનમાં થોડુંક ઈઝી રહે છે. આ કમ્પલસરી છે ના, ઈચ્છા હોય કરવાનું, ના કરવાનું નહીં કરવાનું. મારી જોડે જ્યારે તમે લઈને આવો ડિફિકલ્ટી માટે તો આવું કરેલું નહીં હોય તો ડિફિકલ્ટી સોલ્વ નહીં કરી શકો. પહેલા કરાવડાવીશ પછી ડિફિકલ્ટી સોલ્વ કરીશ. નેક્સ્ટ. આ કેટલા પાર્ટ્સ છે? શું કહેવાય? એપ્લિકેશન, અલોટમેન્ટ, ફર્સ્ટ કોલ, ફાઇનલ. 3 રૂપિયા 3 રૂપિયા એપ્લિકેશન અરજીના 3 અહીંયા. હવે સ્ટુડન્ટ્સ ટોટલ કરી જુઓ. આ 3 + 3 2 4 10 સવાલીએ 10 રૂપિયા છે. ઓકે, બેસ્ટ. 10 રૂપિયા આપણા લેવાના છે અને 10 રૂપિયા થવા જોઈએ. જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમ ને પણ લેવાનું છે, તો પ્રીમિયમ બી લખવાનું, જોવાનું ટેલી કરવાનું થાય છે કે નહીં. આવું લખવાથી બીજો ફાયદો, અમુક લોકોને ઇન્ક્લુડિંગ પ્રીમિયમ સહિત એવું બધું આપીએ ને એટલે ગડબડ થઈ જાય. તો એ જ્યારે ગડબડ થાય ને ત્યારે આ ટોટલ કરવાથી ખબર પડી જાય કે ના ના ના, તો અહીંયા ઇન્ક્લુડિંગ એટલે આમાં પ્લસ છે જ ઓલરેડી. આ બધું ખ્યાલ આવે. કરાઈ તો ચૂક્યો છું પણ ખ્યાલ આવે. ચલો નેક્સ્ટ બેટા. Applications were received from public of 6,20,000 shares. 6,20,000 શેર્સ એપ્લિકેશન રિસીવ્ડ. 6,20,000 ની અરજી મળી. સ્ટુડન્ટ 6,20,000 આટલી એપ્લિકેશન આપણને મળી છે, અરજીઓ મળી છે. હવે જનરલ સિચ્યુએશનમાં શું હોય? What is our general situation? Whenever we are getting excess application, then excess applications are rejected and money paid thereon was refunded. જ્યારે પણ વધારાની અરજી મળે તો વધારાના પૈસા, વધારાની અરજીઓ નામંજૂર કરીને એના પૈસા પાછા આપી દેવામાં આવે છે. આવું કરવામાં આવે છે. આ જનરલ સિચ્યુએશન. બરાબર. અહીંયા પણ એવું કરવું જોઈએ પણ નથી કરતા. શું કરીએ છીએ? નેક્સ્ટ. Allotment of 4,50,000 shares was made pro rata to 5,40,000 share application. 5,40,000 શેર એપ્લિકેશન. 5,40,000. હવે અહીંયા લખું છું 5,40,000 શેરની જેને અરજી કરી, 5,40,000 શેરની જેને અરજી કરી, એલોટમેન્ટ એપ્લિકેશન કરી, એને આપણે ખાલી 4,50,000 શેર આપ્યા. 4,50,000 શેર આપણે એને આપ્યા. હવે તમે કહેશો તો સર આ બીજાનું શું? આ બીજા બધા પૈસા પ્રો રેટા એલોટમેન્ટ, પ્રમાણસર વહેંચણી કરી. ગુજરાતીમાં કયો શબ્દ વાપરે છે? પ્રમાણસર. બરાબર. પ્રમાણસર ફાળવણી કરી, વહેંચણી કરી. એનો મતલબ કે કેવી રીતે થાય સમજો. ધારો કે હરપાલ છે, હરપાલે મને 5 શેર માટે એપ્લિકેશન આપી. તો શું થાય? હું કહું બેટા 3 જ શેર છે, આ 3 ના 2 શેરના પૈસા મારી જોડે એડવાન્સ પડ્યા. 2 શેરના પૈસા મારી જોડે એડવાન્સ. જ્યારે બીજો હપ્તો મંગાવું, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ હું મંગાવું, ત્યારે ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે આટલા પૈસા તું ઓછા આપજે. એટલે એને 2 શેરના જેટલા પૈસા મને આપ્યા
એટલા પૈસા હું નેક્સ્ટ ટાઈમ એની જોડે ઓછા લઈ શકું. નેક્સ્ટ ટાઈમ મારે 500 રૂપિયા લેવાના છે. હવે એના ઓલરેડી બે શેરના 20 રૂપિયા 50 રૂપિયા મારા જોડે પડ્યા તો 50 પડ્યા હોય તો 500 માંથી 50 કાપીને એની જોડે કેટલા લેવાના? બસ આને કહેવાય પ્રો ડેટા એલોટમેન્ટ. પ્રમાણસર વહેંચણી, પ્રમાણસર ફરાણ. એટલે આપણે એને શેર પાછા નથી આપતા, શેરના પૈસા બી પાછા નથી આપતા. અમુક શેર આપીએ ને અમુક શેરના પૈસા કહીએ ભાઈ તારા એડવાન્સમાં મારું જોડે આવી. બસ આટલું જ. અને તમારા કોર્સની અંદર બહુ સહેલું છે. જે હું કેલ્ક્યુલેશન બતાવું ને એના પ્રમાણે કરશો તો ઈઝીલી પૂરું થઈ જશે. તમારા કોર્સમાં ઈઝી છે. બાકી કોલેજ લેવલે આ જ વસ્તુ બહુ જોરદાર કોમ્પ્લિકેટેડ થઈ શકે. તમારે નથી. એટલે જે ટ્રીક બતાવું છે ખાલી 12th માટે કે આવું કરશો એટલે વાંધો નહીં આવે, થઈ જશે સારું. કારણ કે આપણે નક્કી કરવાનું કેટલા પાછા આપ્યા બસ એટલું નક્કી કરવાનું, બાકી બધું મૂકો. તમારી ટેક્સ્ટબુક ના સમ્સ કરવા હોય ને તો તમારે એટલું જ નક્કી કરવાનું કે કેટલાના પૈસા પાછા આપ્યા, બાકી બધું સાઈડમાં, કશું વિચારવાની જરૂર નહીં. બરાબર? અને તમે આરામથી સમ કરી શકશો. બરાબર? અત્યારે આપણને ખબર છે કે આને આટલા શેર સાથે, એનો મતલબ કે આનો ડિફરન્સ જે છે 90,000 90,000 થશે. એ 90,000 શેરના પૈસા મારા જોડે એડવાન્સમાં પડ્યા છે. એટલે કે આના એલોટમેન્ટ મંજૂરીના પૈસા અત્યારે મારા જોડે પડ્યા છે. એડવાન્સ લઈ લીધા. નેક્સ્ટ. Amount paid or applications by remaining applicants were refunded by company. બાકીના બધાના પૈસા પાછા આપી દીધા. રિમેનિંગ એપ્લિકન્ટ્સ આર રિટર્ન બેક ધેર મની. બાકીના બધાને પૈસા પાછા આપી દીધા. હવે પૈસા પાછા આપી દીધા એટલે કેટલા ને સર 6,20,000 એપ્લિકેશન હતા. 6,20,000 એમાંથી 5,40 ને તો શેર આપ્યા. રિજેક્ટ કેટલા કર્યા? આ ખાસ છે 80,000 શેર ના પૈસા પાછા આપી દીધા. ફુલ્લી રિજેક્ટેડ. એટલામાં કોઈને કઈ ડાઉટ? જો આ ખબર પડી ગઈ તો પહેલી એન્ટ્રી ક્લિયર. હું કરાવી દઈશ. નક્કી શું કરવાનું છે આપણે? એક જ વાત. નક્કી શું કરવાનું છે? એક જ. કેટલાના પૈસા પાછા આપ્યા. એ જો નક્કી થઈ જાય તો તમારા 12th ના સમ્સ ઓકે થઈ જશે. ફરી કહું છું 12th ના. કોલેજ લેવલે થોડું કેલ્ક્યુલેશન છે, અત્યારે નથી. ચલો હવે જઈએ આગળ, વાત કરીએ છીએ, સમજો. હવે એન્ટ્રી કરીએ. સર આપણને એન્ટ્રી તો ઈઝી છે, આપણે જ છે ઓલી નોર્મલ કરતા હતા. તો અહીંયા હું એન્ટ્રી કરું છું સમજાવવા માટે. અહીંયા બરાબર બોર્ડ નાનું છે ને એટલે એડજસ્ટ કરીએ ફર્સ્ટ એન્ટ્રી પહેલા. તો જ્યારે એપ્લિકેશન રિસીવ થાય પહેલી એન્ટ્રી બરાબર આપણે કરતા હતા. બોલો બેટા. બોલ બોલ. હા પછી પૈસા આવે તો બેંક ખાતે જમા. હે હા પૈસા આવે તો બેંક ખાતે જમા અને પૈસા જાય તો બેંક ખાતે ઉધાર. હે ને એ જે સસર કેમ યાર તો તું સાચી કહી હે એવું હોય તો અહીંયા બોલ આમને જ બોલ છે બરાબર. આમને જ નહીં ખબર એટલે એવું એવું થયું. એ ખોટી બોલ બોલ. આ તું બેટા બોલ બોલ. Bank account debit to equity application account. પરફેક્ટ. આ જ એન્ટ્રી થાય. બેંક એકાઉન્ટ ડેબિટ બેંક ખાતે ઉધાર. ઇક્વિટી શેર એપ્લિકેશન એકાઉન્ટ કે આ એપ્લિકેશન જે અરજી ખાતે જમા. ઇક્વિટી શેર ખાતે જમા નહીં. ઇક્વિટી શેર એપ્લિકેશન, ઇક્વિટી શેર એલોટમેન્ટ, ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ, ઇક્વિટી શેર ફાઇનલ કોલ, ઇક્વિટી શેર કેપિટલ. આ બધા નામ છે. એમાંથી કયું મૂડી અરજી મંજૂરી આ બધા જોવાના છે. ઇક્વિટી શેર એપ્લિકેશન એકાઉન્ટ, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. સર રૂપિયા કેટલા આવશે? સિમ્પલ છે 3 રૂપિયા સિવાય નહીં આવે તો 3 લખવાના. 3 રૂપીસ ડેબિટ 3 રૂપીસ ક્રેડિટ. આપણે નોર્મલ શીખ્યા છીએ એ જ કરી રહ્યા છીએ, નવું કશું નહીં. હવે આગળ જઈએ. બીજી એન્ટ્રી જે આપણે કરતા હતા ધ્રુવ પાછળ. હા બોલ.
બેટા એલોટમેન્ટ છે જ નહીં, એપ્લિકેશન છે હજી. Share application account to bank account. ભાઈ અહીંયા જે ક્રેડિટ કરો છો, જમા કરો છો એને કરો ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ. Bank account. તું બેંક લખું? અચ્છા, તું બેંક ખાતે જમા 3 રૂપિયા. તો ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3 રૂપિયા. આટલું કરીએ છીએ ભાઈ. બધા એગ્રી છો આટલા માટે? તો આમાં તો કોઈને ડાઉટ નથી, કારણ કે આપણે પહેલા તો જેના શેર પાછા આપીએ છીએ એને પૈસા પાછા આપીએ છીએ બેંક ખાતે જમા, બેંક એકાઉન્ટ ક્રેડિટ. અને જેને શેર કેપિટલ આપીએ છીએ, શેર મૂડી આપીએ તો મૂડી જમા. એ તો ઓકે જ છે, આટલે સુધી તો કોઈ ડાઉટ નથી. હવે આ સમની અંદર એક વસ્તુ જે નવી આવે છે ને સર, આને ઓછા શેર આપે, બાકીના બધા મારી જોડે પડ્યા રહ્યા પૈસા. એ જે છે ને એ એલોટમેન્ટ, મંજૂરીના પૈસા મને અત્યારે મળી ગયા એવું માનીને એન્ટ્રી કરવાની છે. અહીંયા એન્ટ્રી કેવી રીતે કરવાની? એલોટમેન્ટના પૈસા, મંજૂરીના પૈસા અત્યારે મળી ગયા એડવાન્સમાં. તો અહીંયા મારે લખવું પડશે ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ એકાઉન્ટ, ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. આ એક ખાસ એડવાન્સ મળી ગયા છે એની એન્ટ્રી કરવી પડે. એમણે આપ્યા નથી, આપણે લઈ લીધા છે. એમણે તો એવું કીધું તું મને આટલા શેર આપો, આપણે કીધું બેટા આટલા લાખ, બાકીનો ડિફરન્સ છે એના પૈસા સેફ છે, તું ચિંતા ના કરી, નેક્સ્ટ ટાઈમ ઓછા આપશે. આ સિચ્યુએશન. કોઈ ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? હવે એમાઉન્ટ લખતા શીખવાડું છું, ધ્યાનથી સમજજો. મલ્ટીપ્લિકેશન સર, બેંક એકાઉન્ટ એપ્લિકેશન તો સર 620 મળી, તો અહીંયા મલ્ટીપ્લિકેશન 6,20,000. અહીંયા પણ મલ્ટીપ્લિકેશન 6,20,000, 6,20,000 થી ગુણાકાર કરો. જે અહીંયા લખો એ જ અહીંયા લખો, એ પણ આપણે શીખ્યા છીએ. મલ્ટીપ્લિકેશન 6,20,000. આટલું તો દરેકને ખ્યાલ છે, કોઈને કઈ ડાઉટ છે? હવે સર હંમેશા એક વસ્તુ યાદ રાખો, મેં તમને કીધું તું રિજેક્ટ શોધી કાઢો, કેટલાના પૈસા પાછા આપે એ શોધી કાઢો. સર 80,000, 80,000 શેરના પૈસા મેં પાછા આપ્યા હતા, બસ. આ બેંકમાં મલ્ટીપ્લાય 80,000, આ ખાસ જરૂરી છે. કેટલા પૈસા પાછા આપ્યા એ બેંકમાં જાય, મલ્ટીપ્લિકેશન કરો. અચ્છા, હજી આગળ જઈએ. સર કેપિટલ મૂડી તમે આનાથી વધારે આપી શકો? એ તો ફિક્સ છે, આનાથી વધારે કોઈને નથી આપી શકતા, તે પણ ફિક્સ રહેશે ઇન્ટુ 4,50,000. આનાથી વધારે કેપિટલ નહીં હોય, આનાથી વધારે પ્રીમિયમ નું કેલ્ક્યુલેશન નહીં હોય. પ્રીમિયમ હોય તો પ્રીમિયમ લખો, પણ આ 450 જ આવશે, 450 જ આવશે, એનાથી વધારે નહીં આવે. ખ્યાલ આવી રહ્યો છે બધાને? કોન્સેપ્ટ ક્લિયર થઈ છે? તો આજે છે સાહેબ આના કેટલા, તો ફરી કહું છું 12th ની મેથડ માટે જ ખાલી શીખવાનું. આ ઉપર જે છે એની અમાઉન્ટ જોઈ લો, એમાંથી આ બે માઈનસ કરી દો, એટલે અહીંયા જે આવે એ એડવાન્સ મળી ગયા માની લો. ઓન્લી ફોર 12th, કારણ કે એક બી સમ તમારો એવો નથી કે જે અહીંયા ગડબડ ક્રિએટ કરતો હોય, એટલે ચાલશે. તો અહીંયા તમારું જે આવશે ને તો મલ્ટીપ્લાય કરીને જે આન્સર આવે એમાંથી આ બે માઈનસ કરી દો, તો જે આન્સર આવે એ એડવાન્સ કહેવાય. હવે અહીંયા મને 90,000 ખબર હતી એટલે 2,70,000 આન્સર આવશે. તમે માઈનસ કરશો ને, અહીંથી મને ખબર પડી. મને કેવી રીતે ખબર પડી? સર આ 5,40,000 શેરની એપ્લિકેશન કરી, આપણે એને 4,50,000 શેર આપે એટલે 90,000 ના પૈસા મારી જોડે મૂકી રાખ્યા. તો 90,000 ના 3 રૂપીસ 3 રૂપિયા પ્રમાણે આ પૈસા મૂકી રાખ્યા છે. તો 2,70,000 મારી જોડે શું છે? એડવાન્સ. આવી રીતે પણ ખબર પડે, આ લીગલ મેથડ, લીગલી ખબર પડે કે કેટલા પૈસા. અને બાકી સિમ્પલ, આમાંથી આ માઈનસ કરી દો, જે આવે બધું એડવાન્સ. એટલે સમ કરતી વખતે યાદ શું રાખવાનું છે? એક જ વસ્તુ, એક જ, કે કેટલા પૈસા મને એડવાન્સમાં મળ્યા છે એની પાછળ મહેનત ના કરશો. કેટલા રિજેક્ટ કર્યા છે ને એની મહેનત કરો. જો રિજેક્ટ ખબર પડી ગઈ તો બેંકમાં જતા રહ્યા, કેપિટલ ચેન્જ થવાની જ નથી, એ તો સેમ જ રહેશે. તો આ બે તો ફિક્સ થઈ ગયા.
વધ્યા શું બાકીના? એડવાન્સ. બાકીના એડવાન્સ છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ રીતે એક વસ્તુ એડ કરવાથી આપણી પહેલી ચરણ એન્ટ્રી પૂરી થાય. પહેલું જે કામ હતું ને એ પૂરું થઈ ગયું. આગળ જઈએ સેકન્ડ. બરાબર. હવે આ વખતે અહીંયા એન્ટ્રી થશે તેની એન્ટ્રી હું અહીંયા આ રફ કરીને લખી શકીશ. પણ એમાં એન્ટ્રીની વાત કરો તો ફરી કોઈને પૂછી. રક્ષા બોલ બેટા. અચ્છા બરાબર, વેરી ગુડ. આ બીજી એન્ટ્રી આપણે પહેલા કરી હતી. હે ફરી બોલ. અહીંયા મૂડી ઉધાર છે. અરે ઉધાર કેમ થઈ ગઈ? અરે અરજી ઉધાર કરું, અરજી પતી ગઈ. હવે મંજૂરીને પૈસા લેવાના. પ્લીઝ અરજી તો પતી ના ગઈ, ફરી અરજી કરાવવાની, ફરી પૈસા લાવો, ઓલા ગુમ થઈ ગયા એવું તો. હા શીખો, ચેપ્ટર પૂરું થવા આવ્યું. ઇક્વિટી છે, એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ, મંજૂરી ખાતે ઉધાર 3 રૂપિયા. સિમ્પલ છે. એપ્લિકેશન ડેબિટ, એલોટમેન્ટ ડેબિટ, ટુ કેપિટલ, ઇક્વિટી છે મૂડી ખાતે 3 રૂપિયા. આ ક્યાં એન્ટ્રી બદલીએ છીએ આપણે? ક્યારે આ 6 એન્ટ્રી તો તકલીફ જ ના હોવી જોઈએ. પછી તમે પૈસા માંગો છો, બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર કેટલા? 3 રૂપિયા લઈશું. ટુ ઇક્વિટી છે એલોટમેન્ટ એકાઉન્ટ, ઇક્વિટી છે મંજૂરી ખાતે જમા 3 રૂપિયા. હવે આની અંદર બહુ ચિંતા કરવાની જરૂર નહીં. બેંકમાં આ 3 લખવાની જરૂર નહીં પડે. એનું રીઝન કહું છું, સાંભળજો ધ્યાનથી. હવે આપણે જ્યારે ફોન કરીશું ભાઈ પૈસા લાવો, તો બધાને કરીશું 4,50,000. તો અહીંયા ઇન્ટુ 4,50,000 આવે 4,50,000. આન્સર બોલજો, મલ્ટીપ્લાય કરીને કેટલા આવે? 13,50,000 13,50,000 રૂપિયા. સાંભળજો ધ્યાનથી, આ જ ટ્વિસ્ટ છે. 13,50,000 રૂપિયા મારે ફોન કરવાનો, એટલે અહીંયા 13,50,000 આવશે. પણ શું બધા લોકો મને પૈસા આપશે? કેટલા પૈસા નહીં આવે? 2,70,000. આટલા રૂપિયા મને નહીં આપે. કેમ નહીં આપે? એ કહેશે ભાઈ તમારે આટલા લેવાના છે, પણ અમારા ઓલરેડી તમારા જોડે જમા પડ્યા છે. કેટલા? 270. તો 270 તમારે ત્યાં પડ્યા છે. એ 270 જે પડ્યા છે ને એ કાપી નાખો અમારે. તો અહીંયા બેંકમાં લખવાના 10,80,000. 10,80,000 તમારા પૈસા બેંકમાં આવશે. એટલે જ્યારે એન્ટ્રી કરો બેંક એકાઉન્ટ ડેબિટ 10,80,000 ટુ એલોટમેન્ટ મંજૂરી ખાતે 10,80,000. આ લખવું જરૂરી. બસ આટલું જ નવું. પાછળનું તો તમને આવડે જ છે, એમાં હું નહીં શીખવાનું. મહેનત આટલામાં જ કરાવી હતી મારે. કારણ કે શું નવું આવ્યું? આ આખું ચેપ્ટર ભણ્યા પછી યાર પહેલા કોન્સેપ્ટ તો ક્લિયર હોય. હવે જે કે સાહેબ માર તો પહેલો દાડો જાય, તો છેલ્લો એ તો છે જ ને. બોર્ડનું ફોર્મ લેવા તો આવ્યા હોય, ક્યાં ભણવા આવ્યા હોય? એમાં બહુ ચિંતા નહીં કરી, બરાબર થઈ શકે. જે ભણતા હોય છે એના માટે આ લેક્ચર્સ છે. તો સ્ટુડન્ટ્સ આના પછીની 2 એન્ટ્રી આ 2 જ કરવાની. નોર્મલ સમ જે રીતે કરતા હતા એ રીતે થાય, એમાં કંઈ બહુ ચિંતાવાળું છે નહીં. જો કોરોનાની પેપર સ્ટાઇલ આવે, કદાચ રિડક્શન થાય તો આ સમ નીકળી જશે. બરાબર? કારણ કે ગયા વર્ષે કાઢી નાખ્યો હતો. હવે છેલ્લી વાત. યસ બેટા. ના ના એવું ના. અહીંયા 2 રૂપિયા જેવું માની તો અહીંયા એક મિનિટ ક્વેશ્ચન જોરદાર છે, સાંભળજો. સર અહીંયા 2 રૂપિયા હોય તો આ તો 3 છે, સેમ છે. અહીંયા 2 હોય તો ક્યાં ચિંતા કરવાની જરૂર છે? 2 × 450 કેટલા થાય? 9 લાખ માંથી ઓલરેડી કેટલા આવી ગયા? 2 માઇનસ કરીને અહીંયા બેંકમાં લખવાના. આપણે આટલા આવી ગયા એ બનવાનું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સપોઝ
આપણે કોઈ ક્લાસમાં તમે લોકો જાઓ છો તો ક્લાસીસની અંદર લોકો જ્યારે ફીસ લે છે ત્યારે તમારી ફીસ કેવી રીતે લે છે? ભાઈ 10,000 રૂપિયા ભર દે, સીધી આ જ વાત હોય, બરાબર? કાં તો 5,000 રૂપિયા ભર દે. તો શું તમે 5,000 નું ભણ્યા છો ખરા? એક વીકમાં ભર દે છે, એક વીકમાં 5,000 ભરાવડાવે, 10,000 ભરાવડાવે અને પછી ભણાવવાનું ચાલુ કરે. એની પહેલા તો ભણાવતા જ નથી. ડેમો લેક્ચર 2 દિવસ જો ભાઈ ફી ભર્યું ભર, રજીસ્ટ્રેશન કરે. અચ્છા, એમાં 2 લેક્ચર માટે પાછું ડેમો લેક્ચર માટે બી રજીસ્ટ્રેશન તો પહેલા કરાવે. 250 રૂપિયા ફોર્મ ભર. ખ્યાલ આવે? એટલે આ સિસ્ટમ છે, મને ખબર છે માર્કેટની. અચ્છા, એ લોકો શું કરે છે? 5,000 લે છે, પછી 15 દિવસ થાય ભાઈ કન્ફર્મ છે, હવે બીજા 10 ભર તો ચાલુ, નહીં તો બંધ. એટલે એને શું કર્યું? પૈસા પહેલા લઈ લીધા. તો એનો મતલબ એવું છે કે છેલ્લે 20,000 આવે તો એને 20 થી વધારે લેવાના ના, લેવાનો તો 20 જ, પણ એ વખતે શું કરશે? આટલા પૈસા તમારા આવી ગયા બાકીના, બરોબર? એટલે 2 રૂપિયા મંગાવે કે 1 રૂપિયો મંગાવે, આટલા આવી ગયા એ માઇનસ કરીને એમાઉન્ટ લેશે. ખબર? અને હા, એમાં પાછું તમને ના ફાવે એટલે પૂરો કે 5,000 તો ગયા, એ પાછા આવે નહીં. ચલો, એટલે મને તો શું બધા છોકરાઓ મળે, પાછા ઘણા બધા મળે. અને હું એક ઓપન જ વસ્તુ કહેતો હોઉં કે તમે લોકો ચિંતા ના કરશો, માર્કેટ આ જ છે, આની વચ્ચે જ આપણે રહેવાનું. અને આ જ સિચ્યુએશન બધા સાથે છે. હા, હોય અમુક લોકો નમૂનાઓ જુદા, જે આ બધું ના માનતા હોય, ના કરતા હોય, પણ એવા બહુ ઓછા છે. બાકી માર્કેટમાં જે ચાલે છે આ જ ચાલે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, સ્કૂલમાં તમે એડમિશન લેવા આવો છો તો એડમિશન લોક ના લો એ પછીની વાત છે, ફોર્મની ફી ભરો છો નહીં 500. અહીંયા ફોર્મ પછી ભરવા ના આવે કે લો આ પાછા લઈ લો, એવું થાય ના થાય. આ સિસ્ટમ છે, વર્ષોથી ચાલતી આવી છે અને લોકો એમાં મજા લે છે. જો કેવો જોરદાર ક્લાસ છે, કેવો જોરદાર છે, કેમ? એડવાન્સ લે એટલે જોરદાર હોય. ખ્યાલ આવે? તો આ બધી સિચ્યુએશન છે. જ્યારે તમે પૈસા બીજા ભરવાના આવે ને ત્યારે તમે એડવાન્સ ભરો છો. ઇવન ઇન્સ્યોરન્સ કંપની આ રીતે ચાલે. તમે એમ કહો ઇન્સ્યોરન્સ સાહેબ અમે તો મહિને જ ભરીએ, પણ એ મહિનો એટલે કેવો? આવતા વર્ષના મહિનાના અત્યારે ભરો. ઇન્સ્યોરન્સ ફર્સ્ટ ટાઈમ લો જે દિવસે, એ દિવસે તમારી જોડેથી 6 મહિનાનો ચેક લેવામાં આવે અથવા તો 1 વર્ષનો ચેક લેવામાં આવે. પહેલો એ 1 વર્ષના પૈસા ભર દો, પછી તમે ઇન્સ્ટોલમેન્ટમાં 1 મહિનો ભરજો. હવે 1 મહિનો ભરવાનો મતલબ શું ખબર છે? સપોઝ જાન્યુઆરીથી ડિસેમ્બરનો ચેક આપી દીધો એટલે આ વર્ષનો ઇન્સ્યોરન્સના પૈસા આવી ગયા. હવે તમે દર મહિને 1 મહિનાના પૈસા ભરો છો, એટલે કયા વર્ષના ભરો છો? નેક્સ્ટ યર. ઇન્સ્યોરન્સ કંપની બી આજ કરે છે, એના વગર તો 1 રૂપિયો નથી આપતી. અને ઇન્સ્યોરન્સ કોને મળે ખબર? જેનું નુકસાન ના થવાનું એને જ ઇન્સ્યોરન્સ મળે. તમારી એજ થઈ જાય પછી ઇન્સ્યોરન્સ લેવા જજો કે હેડ ભાઈ હમણાં 2-4 દાડા પતી જશે તો અમારે પૈસા આપવા પડશે. એટલે તો ઇન્સ્યોરન્સ હોય છે. ઇન્સ્યોરન્સ એના માટે એટલે જ હોય છે. તો એ લોકો આપતા જ નથી, ગણી નાખે કે આ કેટલું જીવશે, આટલું જીવશે, આટલા સુધી ઇન્સ્યોરન્સ આલો, કઈ નહીં આપવાનું, ફિક્સ. આ રિયાલિટી કહું છું ઇન્સ્યોરન્સ કંપની. કોઈ પણ એક બી ઇન્સ્યોરન્સ કંપની એવી બતાવો કે જે તમને લોકોને ફાયદા માટે ઇન્સ્યોરન્સ લેતી હોય. બોસ નથી. મેડિકલ ઇન્સ્યોરન્સ પણ સેમ સિચ્યુએશન છે. એમાં લખેલું હોય આટલા મેડિકલના અલાઉડ નહીં કરીએ પહેલા 3 વર્ષ સુધી, કારણ કે ખબર છે 3 વર્ષમાં આવું થાય એવું છે. એટલે આને લીધો હોય તો એટલે જ લીધો હોય કે આ બધું આવતું હોય તો 3 વર્ષ સુધી હાલ જ નહીં. એટલે પહેલા તો તમે લાખ રૂપિયા તો આપી જ દેવા, અને પછી તમને ઓલું ઓપરેશન જે પાછા ના લખ્યા ને કે હવે અલાઉ, હવે એ ઓપરેશનના ખર્ચો જ લાખ થતો, એનાથી વધારે ના થતો હોય. પાછો 1 લાખ આપણા પૈસા વાપરે અને પછી એ જ પૈસા આપણને આપે. બધા અહીંયા જે બેઠેલા છે એ લોકો આમાં છે ને એકચ્યુરી કરીને એક વ્યક્તિ હોય, જો ઇન્સ્યોરન્સ કંપની જોડે એકચ્યુરી ના હોય ને તો ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર્ટ ના થઈ શકે. એ એકચ્યુરીનો સેલરી કેટલો ખબર છે? એ માંગે ને એટલા પૈસા એને મળે. એટલે કે મારા 50 લાખ સેલરી જોઈએ તો સારું રાખશે. કેમ? કારણ કે એના વગર ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર્ટ નહીં કરી શકતો. કાયદો છે, રૂલ્સ રેગ્યુલેશન. હવે એ એજ્યુકેશન આપણા ઇન્ડિયામાં થતું જ નથી. મોટી વાત એ છે, કરવું હોય બહાર જવું પડે. એટલે આ બધી સિચ્યુએશન્સ ઠીક છે.
કહેવાનો મતલબ છે એડવાન્સ પૈસા બીજી વખત જ્યારે મંગાવો છો તો સેમ હોવા જરૂરી નથી, જેટલા બી હોય એમાંથી ઓછા પૈસા આપવાના. અહીંયા મારો સમ કમ્પ્લીટ થાય છે, કોન્સેપ્ટ પૂરો થાય છે. હવે છેલ્લો કોન્સેપ્ટ અને છેલ્લા કોન્સેપ્ટથી હું લેક્ચરને ઓવર કરીશ અને લેક્ચરની સાથે ચેપ્ટર પણ ઓવર કરીશ. કમલ સર તરફથી તમારા તરફથી બાકી એક એક વસ્તુ જુઓ, ક્લિયર કરો. ચલો હવે કયો નંબર કીધો તો તમને? ચલો 8 નંબરનું કામ કરીએ. બાકીની બે એન્ટ્રી જાતે અને ઈઝી છે, મને ખબર છે. ફરી કહું છું સ્ટુડન્ટ્સ, મને સીટિંગ એરેન્જમેન્ટ થોડું બદલવામાં ઇન્ટરેસ્ટ છે કે જેથી બધાને દેખાય, બરાબર? અને બદલવું એવી રીતે છે કે જેથી વાંધો ના આવે. હું તમને હમણાં નેક્સ્ટ લેક્ચરમાં જો લાવવાની જરૂર પડશે તો હું તમને લોકોને બતાવીશ કે કઈ રીતે કરું, બધાને દેખાશે, બરાબર? સિસ્ટમેટિક એરેન્જ કરીશું તો બધાને દેખાશે જ. અને અત્યારે કોઈને ના દેખાતું હોય તો પોતાની રીતે એડજસ્ટ કરી શકે, અલાઉડ. ચલો બેટા, હવે જોશથી વાંચશે કોણ? સેકન્ડ લાઈનમાં કોઈ ખરું? થર્ડ લાઈનમાં? ફોર્થ લાઈનમાં? ફિફ્થ? કેતન બોલ બેટા. યારાની ચૌધરી એગ્રો કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર દીઠ 10% જાહેર જનતામાં બહાર પાડ્યા. ઓકે, હવે શેર બહાર પાડ્યા, શેર ઇશ્યુ કર્યા, એ આપણને આપ્યા છે 5 લાખ, 5 લાખ ઇક્વિટી શેર્સ. કેટલા રૂપિયાનો એક છે? 10 રૂપિયાનો એક શેર. પછી કંપનીએ હજી વખતે શેર દીઠ 3 રૂપિયા. કેટલા ભાગ કરું? ચલો 3 ભાગ કરી દઈએ. 4 ભાગ સર. એક વધ્યો છે. ત્રણ જ છે. એમાં એવું હશે, નામ એવું લખેલું છે, બાકી ફર્સ્ટ ફાઇનલ છેલ્લે બધા પૈસા આવી જાય, બીજી કોઈ ચિંતા નથી. મંજૂરી વખતે રૂપિયા 4. એટલે આપણે પહેલા તો અરજી પૂરવાની ને. અરજી વખતે રૂપિયા 3. હા મંજૂરી વખતે રૂપિયા 4. હા અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ રૂપિયા 3 મંગાવવાનું નક્કી કરે. ભાઈ આ રીતે નક્કી કર્યું છે. અને હા, સપોઝ ભૂલ થઈ ગઈ ને, જે રીતે કેતને કીધું છે 2 ભાગ છે, તો તમે ફર્સ્ટ ના 3 લખો, ફાઇનલ ના 3 લખો, પછી ટોટલ કરવા બેસો 3 4 3 3 તો વધી ગયા, 10 થી વધવા ના જોઈએ. ખ્યાલ આવે છે કેમ લખું? 13 રૂપિયા થઈ જાય, 13 રૂપીસ. જો તમે ફર્સ્ટ ના 3 રૂપીસ લખો, ફાઇનલ ના 3 રૂપીસ લખો તો 13 રૂપીસ થઈ જાય. હવે છે 10 રૂપિયા 13 કેવી રીતે થાય? એટલે પછી ખબર પડે આપણે ભેગા છે, ત્યારે જઈને બી ખબર પડે. પણ એટલીસ્ટ ટેલી કરવાની મેથડ રાખો. ચલો આટલામાં કોઈને ગેટ આઉટ છે? આગળ વાત કરીએ. કંપનીને જાહેર જનતા પાસેથી 5,75,000 ઇક્વિટી શેરની અરજીઓ મળી. 5,75,000 એપ્લિકેશન રિસીવ્ડ. 5,75,000 શેર, 75,000 શેર્સની એપ્લિકેશન વધારે મળી, જેના પૈસા પાછા આપી દો. જનરલી એવું હોય, હમણાં જ શીખ્યા નથી એમ, હે ને? જનરલી એવું હોય. નેક્સ્ટ. વધારાની અરજીઓ નામંજૂર કરી તેની રકમ અરજદારોને પરત કરી. ચલો બહુ સારું, એના પૈસા પાછા આપી દીધા, ખરેખર આપી દીધા, બહુ ચિંતા નથી. નેક્સ્ટ. બિડર કે જેણે 2,000 શેરની અરજી કરી હતી તેણે અરજી બસ એક મિનિટ. બિડરે 2,000 શેરની અરજી કરી હતી. બિડર who applied for 2,000 shares, 2,000 શેરની અરજી કરી છે, બરાબર? એટલે એને આપણે 2,000 શેર આપેલા. હવે એને શું કર્યું? વાંચ. તેણે અરજી વખતે શેર દીઠ રૂપિયા 10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી હતી. કંપનીએ તેના બધા જ શેર મંજૂર રાખ્યા હતા. જ્યારે અગ્નેશ એક જ મિનિટ, યજ્ઞેશને પછી જોઈએ. આ વિરલનો કેસ જોઈએ પહેલા, વાયરલ, હે ને? તો વિરલની વાત કરીએ. જ્યારે તો એને શું કર્યું સમજો. આ એપ્લિકેશન અરજી વખતે આ બંને પૈસા આપી દીધા. આ બંને પૈસા એને અહીંયા આપી દીધા. આ વર્ષની જ વાત કરું. એક 11માની છોકરી છે, એને એવું કર્યું, ઇન્સ્ટોલમેન્ટ જે આપવાના હોય 5,000
આપણે 5,000 ઇન્સ્ટોલમેન્ટ આપવાના હોય. એને કીધું સાહેબ 5,500 નહીં આલવા મિલર, બધું જોડે લઈ લો તો ચાલશે. મેં કીધું લે તું વહેલા આપતી હોય, બધા પૈસા એડવાન્સમાં આપતી હોય, મને ક્યાં પ્રોબ્લેમ છે? ખબર પડી કે હું ભૂલી જાઉં છું કે 5,000 આલવાના. એને શું કર્યું? બધા પૈસા જોડે ભરી દીધા. તો આ શું છે? એડવાન્સમાં. ભાઈ આ શું? હવે તો 4 રૂપિયા 3 રૂપિયા તમે માંગો ત્યારે ભૂલી જાઓ, એના કરતા તમે પૂરું કરો, એક સાથે લઈ લો. તો શું કર્યું ધ્યાનથી સમજજો. આ વિરલે એલોટમેન્ટ અરજીના અરે મંજૂરીના ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ આખરી હપ્તાના 4 રૂપિયા અને 3 રૂપિયા આ બંને આપી આપણને એડવાન્સમાં પૈસા મળી ગયા. કેટલા શેર છે એના? હા 2000 શેર 2000 શેર. તો આપણે એવું કહી શકીએ સર 8,000 અહીંયા અને 6,000 આ ટોટલ 12,000 રૂપિયા મને એડવાન્સમાં મળી ગયા વિરલના. કોઈ ડાઉટ છે એટલામાં? 14,000 8,000 અહીંયા 8,000 પ્લસ 6,000 એટલે આપણે 14,000 રૂપિયા આ વિરલના બંનેના પૈસા અહીંયા મળી ગયા. આટલામાં કોઈ ડાઉટ છે? કારણ કે આગળ જે શીખવાડવાનો છું એન્ટ્રી આના માટેની જ વાત છે. સેટ બી કોઈને પ્રોબ્લેમ નથી, રાઈટ? નેક્સ્ટ. જ્યારે અગ્નેશ કે જેના 2500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, એને શેર મંજૂરી સમયે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ પર કંપનીને મોકલી આપી હતી. યજ્ઞેશ નામનો વ્યક્તિ છે, એણે આ ફર્સ્ટ ફાઇનલ કોલના 3 રૂપિયા, ફર્સ્ટ કોલ એન્ડ ફાઇનલ કોલના 3 રૂપીસ અહીંયા આપી દીધા. હવે સમજો, આ વ્યક્તિએ આ બંને પૈસા અહીંયા આપી દીધા અને આ યજ્ઞેશે આના પૈસા અહીંયા આપી દીધા. આ રેકોર્ડિંગ મળે ને તો સાચવી રાખજો, કામ આવશે. લખી રાખજો કે કયા નંબરના રેકોર્ડિંગમાં આ છે. કેમ? એક્ઝામના આગલા દિવસે ફટાફટ જોઈને જવા દો, કોન્સેપ્ટ ક્લિયર રહે એટલે, રાઈટ? બંને જોડે છે અને બંને ટોપિક એવા છે જે જુદા છે, એડવાન્સ વાળા જ છે. ચલો, તો અહીંયા 3 રૂપિયા, હવે આના 2500 છે, 2500 શેર્સ છે. કેટલા થાય? 7,500 7,500 રૂપિયા એડવાન્સમાં મળી ગયા છે. તો અહીંના પૈસા અહીંયા મળી ગયા છે. એટલામાં કોઈ ડાઉટ? આગળ વાંચો. આ સિવાય મંજૂરી વખતની તથા હપ્તા વખતની લેણી થતી રકમો યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી અને તે સમયસર પૂરેપૂરી મળી ગઈ હતી. ચલો, બાકીના પૈસા બધા યોગ્ય સમય મળ્યા, ટાઈમસર બધું સેટ થઈ ગયું. હવે એન્ટ્રી કરવાનું સ્ટાર્ટ કરો છો, ધ્યાનથી સમજો. કારણ કે આવા સમ આવે ને ત્યારે ઓલી નોર્મલ રીતો ના ચાલે, થોડુંક સમજીને કરવું પડે. ચલો, લાસ્ટ રો માંથી કોઈ પણ એક આન્સર આપો. પહેલી એન્ટ્રી આપણે એપ્લિકેશનની કરીએ ત્યારે શું કરતા હતા? અહીંયા લખીશ. કોઈ આપવા તૈયાર છે? બોલ બેટા. बैंक अकाउंट डेबिट, बैंक खाते उधार, तो इक्विटी शेयर एप्लीकेशन अकाउंट, अर्जी खाते जमा. આપણે આવું લખતા હતા 3 રૂપિયા. આવું કરતા હતા. હજી ધ્યાનથી સમજજો. જે ભૂલ થવાના ચાન્સીસ છે તમારા, એને મારે નથી થવા દેવી. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ એપ્લિકેશન એકાઉન્ટ, બેંક ખાતે ઉધાર, અરજી ખાતે જમા. અહીંયા તમે જનરલી શું કરો છો? મલ્ટીપ્લિકેશન, ગુણાકાર કરશો. 5,75,000 5,75,000 ની અરજીઓ મળી. આવું જનરલી કરવામાં આવે છે, બરાબર? અચ્છા, એની સાથે મલ્ટીપ્લાય કરીને અમાઉન્ટ બોલજો કેટલી થાય? 17,25,000. 17,25,000 17,25,000. હા હા, બરાબર. 17,25,000 આટલા શેર્સ જોડે પૈસા આયા હોવા જોઈએ, પણ એવું નથી. તમારી જોડે પૈસા વધારે આયા છે, સમજો. આટલા તો આયા જ છે, પ્લસ
આ 14000 14000 બી આમાં આવી ગયા. આ બે એડવાન્સ જે ઓલા વિરલ ભાઈ આપ્યા તે વાયરલ કર્યું બરાબર. કોઈ ડાઉટ છે આમાં? ખબર પડે છે? તો આ 14000 અહીંયા પ્લસ કર દો. 17,39,000 આટલા રૂપિયા મને એપ્લિકેશન સાથે આયા હશે. સ્ટુડન્ટ સમજો, 3 રૂપિયા 575 એ તો છે જ, પ્લસ આ 14 એડવાન્સ, એમ કરીને ટોટલ મારું 1739 17,39,000 આયા હશે. સમજો એ આયા, માની લે. તો અહીંયા બેંકમાં કેટલા લખાય? બેંકમાં એટલા લખાય ને? આ બેંકની અંદર તમારે ટોટલ કરી લખવું પડે 17,39,000 17,39,000 આટલા રૂપિયા આપણે અહીંયા લખવા પડે. તમે કહો સાહેબ રૂલ્સ રેગ્યુલેશન ક્યાં ગયા? નથી કરી શકતા. કોઈ એડવાન્સ વચ્ચે હળી કરતો હોય તો કઈ જુદું ના થાય. બોલ બેટા. ફરી બોલ બેટા. યજ્ઞેશના ક્યાં આયા? મંજૂરી વખતે આયા. આપણે તો હજી અરજીની વાત કરીએ છીએ. અરજીની વખતે તો વિરલના જ આયા છે. તો વિરલના આયા ત્યારે તો ખાલી આની જ અસર આપવાની ને વિરલની. એટલા માટે કોઈ ડાઉટ એટલામાં? ભાઈ બધા ક્લિયર થાય છે? હવે આગળ જઉં છું, સમજો ધ્યાનથી. આપણી એક રૂલ તો ફિક્સ છે, જેટલા અહીંયા ક્રેડિટ થાય એટલે ડેબિટ કરો, ઉધાર કરો. એપ્લિકેશન અરજી ઉધાર 17,39,000 આ તો કરવાનું જ છે. આમાં તો કોઈ ઓપ્શન જ નથી. હવે ધ્યાનથી શાંતિથી જે વસ્તુ મેં આગળના સમમાં શીખવાડી એ જ અહીંયા શીખવાડું. તમે રિજેક્ટ કેટલા કર્યા એ તો બેંકમાં લખી જ નાખો. ટુ બેંક, બેંક ખાતે જમા. તો સર 75,000 શેર્સ રિજેક્ટ, 75,000 શેર રિજેક્ટ પાછા આપી દીધા. કેટલા? 3 રૂપિયા. કેટલા થાય? આ તો પરફેક્ટ લખવાના જ છે, આમાં કોઈ શક નથી. કોઈ ડાઉટ એટલામાં? અચ્છા, શેર કેપિટલ મૂડી કેટલી આપવાની છે? સર ફિક્સ જ છે, કેપિટલ પણ બદલાય નહીં, 5 લાખ જ છે. ટુ કેપિટલ મૂડી એ પણ ચેન્જ નહીં થાય. 5 લાખ * 3 15 લાખ. સર આ પણ ચેન્જ થાય નહીં. એટલા માટે તમને આ બે સમ જોડે કરાવું. તમારી ટેક્સ્ટ બુકમાં પહેલો 8 છે, બીજો છે છેલ્લે 20 નંબર, વચ્ચે ઘણા બધા. તો પહેલા મેં વચ્ચે કરાયા એનું રીઝન એ કે કોન્સેપ્ટ ક્લિયર થાય, પછી આ બંને કમ્બાઈન કરું તો ખબર પડે. એટલે સ્ટેપ મેં બનાવેલા છે જે એ તમને લોકોને કામ લાગશે, અને એટલે આ રેકોર્ડિંગ સાચવી રાખવાનું. આ બધી બરાબર. હવે સમજો સર, આ એલોટમેન્ટના આ ફર્સ્ટ કોલમ, આ મંજૂરીના આ આખરી હપ્તા, ફર્સ્ટ એન્ડ ફાઇનલ. તો જેના છે એના લખો. ટુ એલોટમેન્ટ, ટુ ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ, પહેલો આખરી હપ્તો, જેટલા હોય એટલા 8,000 6,000. સિમ્પલ. જેના છે એના લખો. આગળ જ ખબર છે, આને પહેલાના સમમાં શું હતું? બધા એલોટમેન્ટ એડવાન્સ એવું લખી દીધું આપણે. આની અંદર જેના છે એના લખીને અમારી બે એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. અમારી બે એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. ટોટલ કરશો તો આટલું જ થાય. એટલામાં કોઈને કે ડાઉટ છે? ખબર પડી રહી? અચ્છા, હવે આગળ બીજી એન્ટ્રી. સર આની એલોટમેન્ટની એન્ટ્રી કરીએ તો ઇક્વિટી से एलोटमेंट अकाउंट डेबिट, मंजूरी का तो उधार 4 रुपया, मल्टीप्लिकेशन થાય 5 लाख 20 लाख रुपीस, 20 लाख रुपया મારે મંગાવવાના છે. ફોન કરીને ભાઈ 20 લાખ લાવો. સાંભળજો ધ્યાનથી. અને કેપિટલ ટુ કેપિટલ મૂડી ખાતે જમા સાહેબ 20 લાખ રૂપિયા. અહીંયા સુધી તો કોઈ ચિંતા નહીં. અહીંયા સુધી કોઈ ચિંતા નહીં. આપણે બીજી એન્ટ્રી કરીએ. જ્યારે સેકન્ડ એન્ટ્રી કરીએ તો જનરલ સેકન્ડ એન્ટ્રીમાં શું હોય છે? સર બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર, ટુ એલોટમેન્ટ એકાઉન્ટ.
મંજૂરી ખાતે જમા. આવું જનરલી કરીએ છીએ, બરાબર. હવે આમાં થયું શું, તમારે 20 લાખ રૂપિયા તમે માંગ્યા, 20 લાખ એલોટમેન્ટ ના તમે માંગ્યા, પણ એમાંથી આખો આવી ગયા ને, આ એલોટમેન્ટ ના તો આવી ગયા ને, સો એ તમને આવશે તો કેટલા નહીં આપે? 8,000 રૂપિયા, 8,000 રૂપિયા તમને નહીં મળે. તો તમારે શું હોય સમજો, આ મંજૂરીના એલોટમેન્ટના 20 લાખમાંથી 8,000 નથી મળ્યા. કેટલા મળ્યા? 19 લાખ 92,000. 19,92,000 એલોટમેન્ટ ના મળ્યા. તો મંજૂરીના 19,22,000, 19,92,000 જ આવે, બીજો કોઈ ઓપ્શન નથી. કોઈ ડાઉટ એટલામાં? ખબર પડે છે? અચ્છા, પછી પાછો આ યજ્ઞેશ આવે, બોલો કે લે આ ફાઇનલ ના લઈ લે. આપણે ફાઇનલ આખરી હપ્તો, એના પૈસા કેટલા આયા? 7,500. કારણ કે આના પૈસા મને અહીંયા મળી ગયા, તો એન્ટ્રી કરવી જ પડે. તો ટોટલ મને કેટલા મળ્યા? આ બંને ટોટલ કરી બેંકમાં લખવા. 19,92,000 plus 7, 789, 19,99,500. 19,99,500 રૂપિયા મને મળશે. આ કેલ્ક્યુલેશનમાં ઓલું સામાન્ય કેલ્ક્યુલેશન, જનરલ કેલ્ક્યુલેશન નહીં ચાલે, કોન્સેપ્ટ જ જોઈએ. અને ગોખવાનું કામ કરાવતો નથી, નહીં તો ગોખા હોય 2 મિનિટનું કામ છે, એવું નહીં, સમજો. ક્લિયર આટલું? તો આ એન્ટ્રી બે પતી ગઈ પૂરી. મને ખબર છે ટાઈમ થઈ ગયો છે, પણ છેલ્લી એન્ટ્રી કરીને લેક્ચર ઓવર કરીએ. હવે આને રફ કરું, સાંભળજો. લાસ્ટ એન્ટ્રી, લાસ્ટ એન્ટ્રી. સર આમાં પણ એન્ટ્રી તો એ થાય ને, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 3 રૂપિયા, ટુ કેપિટલ મૂડી ખાતે જમા 3 રૂપિયા. આમાં ક્યાં ચિંતા છે? બેંક વાળી બી એન્ટ્રી છે, બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર, ટુ ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ, પ્રથમ અને આખરી હપ્તો. આમાં કોઈ ફરક નથી પડતો એન્ટ્રીમાં. જે ફરક પડે છે હવે ધ્યાનથી જોઈએ. સર ફોન કરીશ તો બધા જોડે પૈસા માંગવાના છે. 3 મલ્ટીપ્લાય વિથ 5 લાખ એટલે 15 લાખ, 15 લાખ રૂપિયા મંગાવવાના છે. આટલું તો ક્લિયર છે. પણ સર 6,000 રૂપિયા આને આપી દીધા, 7,500 આને આપી દીધા, 6,000 પ્લસ 7,500. આ બંને જણે યજ્ઞેશ અને વિરલે મને ઓલરેડી પૈસા આપી દીધા છે એડવાન્સમાં. તો આ 15 લાખ માંથી આ 6,000 7,500 માઈનસ કર દો, બાકીના પૈસા મળશે. બોલો 14,86,500, 14,86,500. આટલું કરો એટલે તમારું કામ. અને આની સાથે હું ચેપ્ટર ઓવર કરું છું મારા તરફથી, તમારા તરફથી બાકી. શાંતિથી બેસો 1 મિનિટ ખાલી. આ લેક્ચરને હું અહીંયા સ્ટોપ કરતો પહેલા.